નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત કતીરા સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 11 નું અકાઉન્ટનું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટનું સોલ્યુશન, જેમાં સેક્શન સી આપણું રનિંગ છે. સેક્શન સી માં ઘણા બધા વિડીયોઝ આપણે બનાવી લીધા છે, તમે લોકોએ જોયા હશે. ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી બધા જ વિડીયોઝ મળી જશે એક સાથે જ. ઓકે, પરીક્ષામાંથી અસાઇનમેન્ટમાંથી જ પેપર પૂછાશે પરીક્ષામાં, કારણ કે પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, બધી પરીક્ષામાં અસાઇનમેન્ટમાંથી જ પેપર બેઠે બેઠા નીકળ્યા હતા. વાર્ષિક પરીક્ષાનું પણ એમાંથી જ આવશે. ગુજરાતની મોસ્ટ ઓફ સ્કૂલમાં, બધી સ્કૂલમાં નથી કહેતો, મોસ્ટ ઓફ સ્કૂલમાં અસાઇનમેન્ટમાંથી જ પેપર નીકળશે, તો કરવું જરૂરી છે. ઓકે, અને લેવલવાળા દાખલા પણ છે. આજના વિડીયોમાં ચેપ્ટર 8 જેનો બીજો પાર્ટ, કારણ કે સેક્શન સી માં તમને બે સમ 3-3 માર્કના 8મા ચેપ્ટરમાંથી આવવાના છે. એક અગાઉના વિડીયોમાં શીખ્યા, હવે આજે બીજો. આજના દાખલામાં વિડીયોમાં આખર નોંધ લખવાની છે, એટલે કે ખાતું બંધ કરવાની એન્ટ્રીઓ આપણે કરવાની છે, જે બહુ ઈઝી પણ છે અને 100% એક તો પૂછાશે જ આજના આ વિડીયોમાં. 1 માર્કનું એટલીસ્ટ પૂછાશે, બરોબર? વધુ પૂછાઈ શકે પણ 1 માર્કનું તો પૂછાશે જ. અને સ્મોલ વિડીયો હશે. ઓકે, બહુ મજા આવશે, બહુ શીખવા મળશે, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો ને મારાથી પહેલા આન્સર આપવાની ટ્રાય કરજો. સ્ટાર્ટ કરીએ. નીચેના ખાતા બંધ કરવાની આખર નોંધ લખો. 3 ખાતા આપેલા છે જેને આપણે બંધ કરવાના છે. ખાતું બંધ કેમ કરાય? ખાતું બે રીતે બંધ થાય. જો માલને લગતા ખાતા હોય, જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, આવા બધા ખાતા વેપાર ખાતે બંધ થાય. ઓકે, અને જો ખર્ચ કે ઉપજને લગતા ખાતા હોય, ખર્ચ કે આવકને લગતા, પગાર ખાતું, ભાડા ખાતું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ વ્યાજ, ચૂકવેલ વ્યાજ, વીમા પ્રીમિયમ, જાહેરાત ખર્ચ, આવા બધા ખર્ચ અને આવકના ખાતા હોય, એ નફા નુકસાન ખાતે બંધ થશે. તો માલને લગતા ખાતા વેપાર ખાતે બંધ કરવાના, ખર્ચ કે આવકને લગતા ખાતા નફા નુકસાન ખાતે બંધ કરવાના. બસ એટલું યાદ રાખજો. અને એક એક્સેપ્શન છે, ઉપાડ ખાતું મૂડી ખાતે બંધ થશે. ઓકે, બસ આટલું યાદ રાખો, 1 માર્ક તો મળશે જ. અને જ્યારે ખાતું કોઈ પણ બંધ કરીએ તો એની વિરુદ્ધ અસર આપવી પડે. એટલે કે જો તે ઉધાર હોય તો જમા થશે અને જમા હોય તો ઉધાર થશે. ન સમજાણું? કઈ વાંધો નહીં, હમણાં સમજાઈ જશે. જો શું કરવાનું છે, નીચેના ખાતા બંધ કરવા આખર નોંધ લખો. સૌથી પહેલા છે ખરીદ ખાતું. ખરીદ ખાતું બંધ કરવાનું છે. પહેલા તો વિચારવાનું કે ખરીદ ખાતું માલને લગતો ખાતો છે કે ખર્ચ કે આવકને લગતો ખાતો છે. તો માલને લગતો ખાતો છે. ખરીદી કરીએ તો માલ આવે, માલ અથવા મિલકત કંઈ પણ બોલો ચાલે, બરોબર? તો માલને લગતો ખાતો છે એટલે વેપાર ખાતે બંધ થશે. ખરીદ ખાતું હંમેશા ઉધાર જ હોય. એક્સેપ્શનલ કેસમાં જમા પણ હોય, વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય, એટ ધેટ ટાઈમ આપણે ખરીદ ખાતું જમા કરી. પણ અત્યારે આપણે માલ ખરીદીએ છીએ એમ વિચારો. તો માલ ખરીદીએ એટલે માલ આવે તે ઉધાર. તો ખરીદ ખાતું ઉધાર હોય. બંધ કરીએ તો જમા કરવું પડે. સમજાણું? હવે તો ખરીદ ખાતું થશે જમા અને ઉધાર શું કરશું? વેપાર ખાતું. એટલે વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. રૂપિયા છે 50,000. બસ આટલું સિમ્પલ છે, કઈ નથી. બાબત જે ખરીદ ખાતું વેપાર ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. આટલી સિમ્પલ બાબત જે લખવાની છે. ચલો બીજી એન્ટ્રી, ડિવિડન્ડ ખાતું. ડિવિડન્ડ પહેલા વિચારો, માલને લગતો ખાતો છે કે ખર્ચને આવકને લગતો ખાતો છે? બોલો. ડિવિડન્ડ આપણી આવક છે, એટલે કયા ખાતે બંધ થાય? વેપાર ખાતે ન થાય, નફા નુકસાન ખાતે બંધ થાય. હવે વિચારો, ડિવિડન્ડ શું હોય? ઉધાર હોય કે જમા હોય? ડિવિડન્ડ આપણી આવક છે એટલે જમા હોય. બંધ કરીએ તો ઉધાર થાય. તો ડિવિડન્ડ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. રૂપિયા 900. બાબત જે ડિવિડન્ડ ખાતું
નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. ક્લિયર? સિમ્પલ બાબત જે છે. અને લાસ્ટ એન્ટ્રી વ્યાજ ખર્ચ ખાતું, ચોખ્ખું કહી દીધું છે ખર્ચ છે. ખર્ચ હંમેશા ઉધાર હોય, બંધ કરીએ તો જમા થાય. ઓકે, તો વ્યાજ ખર્ચ ખાતું જમા કરશું. ઉધાર શું કરશું? વેપાર ખાતે કે નફા નુકસાન ખાતે? માલને લગતો ખાતો નથી, ખર્ચ ને આવકને લગતો ખાતો છે, એટલે નફા નુકસાન ખાતે બંધ થશે. તો નફા નુકસાન ખાતે ઉધાર, તે વ્યાજ ખર્ચ ખાતે જમા. ₹1200. બસ મળી ગયા 3 માર્ક. બાબત જે વ્યાજ ખર્ચ ખાતું નન્નું ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. સમ ઓવર. કેટલું સિમ્પલ છે. હવે નેક્સ્ટ સમ થી ટ્રાય કરશો તમે મારાથી પહેલા? જોઈએ, ચલો. આ પણ ખાતા બંધ કરવાની આખર નોંધ લખવાની છે. વેચાણ ખાતું. વેચાણ ખાતું માલને લગતું છે કે નહીં? છે. માલ વેચીએ ને, બરોબર? તો માલને લગતો ખાતો છે એટલે વેપાર ખાતે બંધ થશે. એન્ટ્રી બોલો. વેચાણ ખાતું શું હોય? જમા હોય. બંધ કરીએ તો ઉધાર થાય. વેચાણ ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા. ₹90,000. બાબત જે નથી લખતો તમે એક્ઝામમાં લખજો. વેચાણ ખાતું વેપાર ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. ચલો નેક્સ્ટ. પગાર ખાતું. પગાર શું છે? ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર હોય. નફા નુકસાન ખાતે બંધ થાય. ઉધાર હોય, બંધ કરીએ તો જમા થાય. બોલો એન્ટ્રી. નફા નુકસાન ખાતે ઉધાર, તે પગાર ખાતે જમા. ₹96,000. બાબત જે પગાર ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. મળેલ કમિશન. કમિશન મળ્યું છે, આપણી આવક છે, જમા હોય. બંધ કરીએ તો ઉધાર થાય. ક્લિયર? હવે જમા શું કરશું? આવક છે, નફા નુકસાન ખાતે બંધ થશે. મળેલ કમિશન ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. ₹600. બાબત જે મળેલ કમિશન ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. 3 સાચા પડ્યા કે નહીં? કમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ. આ પણ ખાતા બંધ કરવાની આખર નોંધ. વેચાણ પરત ખાતું. વેચાણ ખાતું જમા હોય, વેચાણ પરત એનાથી ઓપોઝિટ ઉધાર હોય. બંધ કરીએ તો જમા કરવું પડશે. ઉધાર શું કરશું? માલને લગતો ખાતો છે, વેપાર ખાતે બંધ થાય. વેપાર ખાતે ઉધાર, તે વેચાણ પરત ખાતે જમા. ₹24,000. બાબત જે વેચાણ પરત ખાતું વેપાર ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. ઉપાડ ખાતું કયા ખાતે બંધ થાય? સ્ટાર્ટિંગમાં જ મેં તમને સમજાવ્યું. આ એક અલગ છે. વેપાર ખાતે કે નફા નુકસાન ખાતે બંધ નહીં થાય, મૂડી ખાતે બંધ થશે. ઉપાડ હંમેશા શું હોય? ઉધાર હોય. શા માટે? માલિકનો અંગત ખર્ચ છે, ખર્ચ હંમેશા ઉધાર હોય. એટલે ઉપાડ ખાતું ઉધાર હોય, બંધ કરીએ તો જમા થાય. અને મૂડી ખાતે બંધ થાય એટલે મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. ₹9,000. બાબત જે ઉપાડ ખાતું મૂડી ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. જાહેરાત ખર્ચ ખાતું ચોખ્ખું કહ્યું છે ખર્ચ છે એટલે ઉધાર હશે. બંધ કરશું તો જમા થશે. અને ઉધાર આપણે કરશું નફા નુકસાન. રૂપિયા છે 8,000.
બાબત જે જાહેરાત ખર્ચ ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. નેક્સ્ટ, ખરીદ પરત ખાતું, ખરીદી ઉધાર હોય, ખરીદ પરત જમા હોય, બંધ કરવું છે, ઉધાર થશે. અને જમા શું કરશું? વેપાર ખાતું. ખરીદ પરત ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા. ₹16,000. બાબત જે ખરીદ પરત ખાતું વેપાર ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. મળેલ દલાલી, ચોખ્ખું કયું છે? મળી છે, આપણી આવક છે, એટલે મળેલ દલાલી ખાતું જમા હોય, બંધ કરવું છે, ઉધાર થશે. જમા શું કરશું? નફા નુકસાન ખાતું. કારણ કે માલને લગતો ખાતો નથી એટલે વેપાર ખાતું ન આવે. ₹900. બાબત જે મળેલ દલાલી ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. વીમા પ્રીમિયમ, આપણો ધંધાનો ખર્ચ છે, ઉધાર હોય, બંધ કરીએ તો જમા થશે, ઉધાર શું કરશું? નફા નુકસાન ખાતું. કારણ કે ખર્ચ છે, ખર્ચ હંમેશા નફા નુકસાન ખાતે બંધ થાય. ₹6,000. બાબત જે વીમા પ્રીમિયમ ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. એન્ડ લાસ્ટ સમ ઓફ ધીસ વિડીયો, નીચેની બાબતો માટે હવાલા નોંધ લખો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને માર્ક કપાય છે, ભૂલ કરે છે, ધ્યાન આપજો. સૌથી પહેલો વ્યવહાર, મજૂરીના ₹1,000 ચૂકવવાના બાકી છે. અગાઉ આવી ગયો લાસ્ટ વિડીયોમાં. મજૂરી ધંધાનો ખર્ચ છે, ચૂકવવાની બાકી છે, એટલે ભવિષ્યમાં ચૂકવવી પડશે. તો 2 ખાતા આવે. પેલા મેં તમને શું સમજાવ્યું હતું? આમ નોંધ લખવી હોય ત્યારે પેલા 2 ખાતા નક્કી કરવાના. ઉધાર જમા પછીની વાત, એ પછી જોઈ લેવાનું. પેલા 2 ખાતા સાચા નક્કી કરી શકો ને તો આપણો 90% કામ થઈ જાય. તો 2 ખાતા ક્યાં ક્યાં છે? એક છે મજૂરી ખાતું અને બીજું છે ચૂકવવાની બાકી મજૂરીનું ખાતું. કારણ કે મજૂરી ચૂકવવાની બાકી છે, ભવિષ્યમાં ચૂકવવી પડશે. ઓકે, મજૂરી ધંધાનો ખર્ચ છે એટલે ઉધારો. ચૂકવવાની બાકી મજૂરી આપણી જવાબદારી છે, દેવું છે. જવાબદારી ને દેવું હંમેશા જમા હોય. બસ નિયમ પ્રમાણે આપણે નક્કી કરી લીધું શું ઉધાર ને શું જમા. પણ પેલા 2 ખાતા નક્કી કરવાના. મજૂરી ખાતે ઉધાર, તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા. આવો એક વ્યવહાર ગયા વિડીયોમાં આવ્યો તો, લાસ્ટ વિડીયોમાં, કમિશન વાળો, ખબર છે ને? બાબત જે મજૂરીના ₹1,000 ચૂકવવાના બાકી છે તેના. બસ એટલું લખી નાખવાનું. નેક્સ્ટ, વીમા પ્રીમિયમના 1,500 અગાઉથી ચૂકવેલ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. જો પ્રેક્ટિકલી સમજાવીશ, ધ્યાન આપજો. વાર્ષિક હિસાબ તમને ભણ્યા છો, તમને ખ્યાલ હશે. એમાં આ પોઈન્ટ આવે છે, વીમા પ્રીમિયમના અગાઉથી ચૂકવેલ હવાલામાં આવે. ધારો કે કાચા સરવૈયામાં વીમા પ્રીમિયમ 10,000 લખેલું છે અને હવાલામાં કહ્યું છે કે આવતા વર્ષના વીમા પ્રીમિયમના 1,500 અગાઉથી ચૂકવેલ છે. તો શું કરશું? કાચા સરવૈયામાં મેઇન દાખલામાં 10,000 વીમા પ્રીમિયમ છે અને હવાલામાં કહ્યું છે કે 1,500 વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે. જે આવતા વર્ષનું છે એ અત્યારે ચૂકવી નાખે. તો કાચા સરવૈયામાં જે 10,000 લખ્યા હતા એમાં 1,500 ઓછા કરવા પડશે ને. આ વર્ષનો વીમા પ્રીમિયમ કેટલો થશે? 10,000 નહીં થાય. એમાંથી 1,500 જે અગાઉથી ચૂકવેલ છે આવતા વર્ષનું, એ બાદ કરવું પડે. એટલે ચાલુ વર્ષનું માત્ર 8,500 થાય અને નફા નુકસાનમાં 8,500 લખી. ખ્યાલ છે ને? અને 1,500 પાકા સરવૈયામાં મિલકત બાજુ લખી. ખબર પડે છે ને? તો બસ આ જ કન્સેપ્ટ છે. 1,500 જે અગાઉથી ચૂકવ્યા છે એ વીમા પ્રીમિયમમાંથી બાદ થાય. વીમા પ્રીમિયમ આપણો ખર્ચ છે, ઉધાર હોય. હવે જો કંઈ ઓપોઝિટ અસર થતી હોય ને તો એન્ટ્રી પણ ઓપોઝિટ થાય. જેમ કે ઘટાડો થયો, વીમા પ્રીમિયમમાં ઘટાડો થશે અગાઉથી ચૂકવ્યા એના લીધે. તો વીમા પ્રીમિયમ જે ઉધાર હોય એ શું કરવું પડે? જમા કરવું પડે.
અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પાકા સરવૈયામાં ક્યાં લખી? મિલકત બાજુ લખી. મિલકત હંમેશા ઉધાર હોય. તો આની એન્ટ્રી થશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ₹1500 તે વીમા પ્રીમિયમ ખાતે જમા. જે લોકો હોશિયાર છે, કન્સેપ્ટ જેમના ક્લિયર છે, એમને બધી ખબર પડી ગઈ હશે અત્યારે મેં જે સમજાવ્યું હોય. બાકી બધાને ઉપરથી પણ ગયું હશે, કારણ કે આ લેવલ વાળો દાખલો છે, વ્યવહાર છે, બધાના કામનો પણ નથી, છતાંય મેં મારી પૂરી ટ્રાય કરી અને હજુ પણ ત્રીજો એવો જ વ્યવહાર છે. સમજજો, દલાલીના ₹500 અગાઉથી મળેલ છે, મળ્યા છે એનો મતલબ દલાલી આપણી આવક છે. આવક હંમેશા જમા હોય. હવે કુલ દલાલી જે કાંઈ પણ હશે એમાંથી 500 તો મળી ગયા. ધારો કે કુલ દલાલી 4000 હતી, એમાંથી 500 તો અગાઉથી મળી ગયા. તો હવે દલાલી કેટલી મળશે? 3500 મળશે ને. તો દલાલીમાં શું થયો? ઘટાડો. દલાલી જમા હોય, આવક છે, ખર્ચો તો ઉધારે થાય પણ અત્યારે આવક છે એટલે જમા હોય. હવે એમાં ઘટાડો થઈ ગયો કારણ કે અગાઉથી મળી ગયા છે. તો ઘટાડો થાય તો વિરુદ્ધ અસર આપવી પડે. મળેલ દલાલી જમા હતી તો એ ઉધાર થશે અને અગાઉથી મળેલ દલાલી જમા થશે. પ્રેક્ટિકલી વિચારો, અગાઉથી મળેલ દલાલી પાકા સરવૈયામાં ક્યાં લખો તમે? મોડી દેવા સાઈડ લખો. મોડી દેવા સાઈડ શું લખાય? જમા હોય એ લખાય. ખબર પડી? મળેલ દલાલી ખાતે ઉધાર 500 તે અગાઉથી મળેલ દલાલી ખાતે જમા. સેમ વસ્તુ બીજી રીતે પૂછી શકે. જો સમજાવી દઉં, અહીં એમ લખે કે દલાલીના ₹1000 મળવાના બાકી છે. જો બધા ડાઉટ્સ ક્લિયર થશે તમારા. ₹1000 દલાલીના મળવાના બાકી છે તો એની એન્ટ્રી શું થાય? દલાલી આપણી આવક છે એટલે જમા હોય. ધારો કે 4000 દલાલી આપણને મળી ગઈ છે, હજી 1000 મળવાની બાકી છે, તો દલાલીમાં વધારો થશે ને. આવક આપણી વધશે એટલે આવકમાં વધારો થાય તો દલાલી ખાતું જમા જ થાય. પણ જો ઘટાડો થાય તો ઓપોઝિટ ઇફેક્ટ આપવાની. એટલે આપણે અહીં શું કર્યું? ઉધાર કર્યું. આ તો હજી મળશે, વધશે આપણી દલાલી, આપણી આવક વધશે. તો આની એન્ટ્રી થાય મળવાની બાકી દલાલી ખાતે ઉધાર ₹1000 તે દલાલી ખાતે અથવા મળેલ દલાલી ખાતે જમા ₹1000. અને મળવાની બાકી દલાલી પાકા સરવૈયામાં ક્યાં લખાય? કોઈ પણ મળવાની બાકી વસ્તુ હોય, મળવાનું બાકી વ્યાજ હોય, મળવાનું બાકી કમિશન હોય, મળવાનું બાકી ભાડું હોય, મળવાની બાકી દલાલી હોય, મિલકત સાઈડ લખાય. મિલકત બધી ઉધાર હોય એટલે જુઓ મળવાની બાકી દલાલી ઉધાર. મેં મારી પૂરી ટ્રાય કરી તમને બધું એક્સપ્લેન કરવાની. હોપફુલી તમે લોકો સમજ્યા હશો. મને ખ્યાલ છે બધા નહીં સમજી શકે કારણ કે આ બહુ જોરદાર અને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ અકાઉન્ટના. વાર્ષિક હિસાબ પરફેક્ટ આવડવું જોઈએ. બધા નિયમો ખબર હોય ત્યારે આ બધું સમજી શકાય. અને અત્યારે ન સમજાણું કંઈ વાંધો નહીં, થોડો સમય પછી સમજાઈ જશે. જેમ જેમ આગળ અકાઉન્ટ ભણશો તેમ તેમ તમારો માઇન્ડ એવી રીતે ડેવલપ થશે કે આ બધા વ્યવહાર ક્લિયર થશે. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી વિભાગ સી નું હવે જે પાર્ટ 2 છે અકાઉન્ટનો, જેમાંથી થિયરીના સમ્સ આવવાના છે, ક્વેશ્ચન્સ આવવાના છે, એ આપણે શીખશું. તો જોડાયેલા રહેજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.